ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 87 પોર્ટ નંબર 2. આજની કથાની અંદર ગઢડા મધ્યનું 18નું અને 19 બે અવસ્થા ઉપર વાત આવી. ભૂત એટલે શું? કેને ભૂત કહેવાય? વાસના રહી ગયો ને એને કોઈ પ્રકારની ગમે જો. નાસ્તિક એટલે શું કહેવાય? જેને શાસ્ત્રના વચનમાં સત્પુરુષના વચનમાં વિશ્વાસ નથી એ શું કહેવાય? અત્યારે તમે ભોગવી પછી જે થવું થાય કેને ખબર છે? કા કોઈ જો આવ્યું, કોઈ સમાચાર મોકલ્યા, આ બધા નાસ્તિકના ભાગ કહેવાય. નાસ્તિકનો સંગ અને વાત સાંભળવી એ પણ નાસ્તિકપણાનો હેતુ છે. પ્રથમનું 68નું વચનામૃતમાં લખ્યું. અષ્ટ પ્રકારની ભગવાનની મૂર્તિ એમ સન છે એ પણ ભગવાનની મૂર્તિ છે. એની આગળ ફેલફતુર કરે, મર્યાદા રાખતો નથી, જેમ તેમ વર્તે છે. એને નિશ્ચય છે કે નહીં? સંતો ના નિશ્ચય નથી તો મહારાજનું કલ્યાણ થાય? કલ્યાણ નહીં થાય. શા માટે? આ વસ્તુમાં નથી. એટલે જેનું ભજન કરે છે એવા જે ભગવાન એની વિશે નાસ્તિકપણાનો આવી જો. એનું કારણ નાસ્તિકના ગ્રંથ, એની વાત સાંભળી, એનો સંગ એ પણ નાસ્તિકપણાનો હેતુ છે. સમજ્યા ને? દેશ કાળ 8 છે, એમાં સંઘ છે મુખ્ય છે. સંઘ મુખ્ય છે. એના ઉપરથી છે ફેર પડે. જો 3 વાળા નબળા હોય અને સંઘ સારો હોય તો સારું થઈ જાય. મહારાજે પ્રથમના 29માં લખ્યું, ગોપાળાન સ્વામી તમ જેવા સંત હોય ત્યાં બધી રૂઢિત થાય. જો તમારો સંઘ છે ને, જો 4 વાના છે, સંઘ એમાં મુખ્ય છે. એમ જો જેનું પોતે ભજન કરે છે એવા જે ભગવાન એને જ નાસ્તિક પણ આવશે. અને જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કાળે કરીને, કર્મે કરીને, માયાએ કરીને જગત થાય છે, પણ ભગવાન વચ્ચે કંઈ થાય છે એમ નહીં માને, એમ પાકો નાસ્તિક થશે. નાસ્તિક એટલે ભગવાનને માનનારો નહીં. સમજ્યા? બળદ હોય એને શીંગડું પૂછડું બે હોય તો બળદ કહેવાય. 2 વાના ન હોય તો શું કહેવાય? કહેવાય ને? બોલો. એટલે નાસ્તિકને મતે ભગવાન જ નથી. જે કર્મ કરો એ કર્મ કરવા પડે, પાછું એને ફળ, પાછું જન્મ. ક્યાં સુધી ભગવાનના માર્ગમાં ન્યા પણ એને કર્મ બતાવ્યા. બોલો. ભગવાન મંદિર કરવાનું એ શા માટે છે? મંદિરે સાંજે જવું શું કામે? તો આખા દિવસમાં જાણે અજાણે મન કર્મ વસનથી જે કાંઈ નાનું મોટું પાપ થયું હોય તો ભગવાનના દર્શન કરો ને, ભજન કરો, નામ લ્યો ને તો પાપની સમાપ્તિ એ માટે છે. હવે એ મંદિરમાં તમે પાપ લગાડે છે કે મંદિર કરવાથી પાપ થાય તો એ ક્યાં છૂટે? ક્યાં છૂટે? બોલો. એટલે મંદિર છે ને એ પાપમાંથી છૂટવાનો ઉપાય છે. મંદિરે શાંતિ થાય એવી ઘીરે ન થાય. મંદિરે ભજન થાય એવું ઘીરે ન થાય. શા માટે? ભગવાનનો સંબંધ છે. જો મંદિર એટલે ભગવાન છે જે સાંભળે. ઘર એટલે ભોગ ભૂમિ કહેવાય. મંદિર એટલે નાસ્તિક એટલે ભગવાનને માને નહીં.
અને બધું કર્મે કરીને થાય છે, પણ ભગવાન વચ્ચે કરીને થાય છે એમની માનવ પાકો નાસ્તિક થાય છે. જેનું ભજન કરે છે એવા જે ભગવાન એની વિશે પણ નાસ્તિકપણાનો ભાવ આવે છે. એનું કારણ જેવું બી એવું વૃક્ષ થાય. કેવું બી વાવ્યું છે એવું થવાનું. કર્મે કરીને કલ્યાણ એટલે ભગવાન એને મતે છે જ નહીં, એટલે કલ્યાણ નથી. જો શા માટે? એને માટે ગુરુ નથી. તમે કોઈકને આપણે બાંધવો હોય તો વડીલ કે ગુરુનું નામ દો ને તો સ્થિર થઈ જાય. પણ નાસ્તિક માટે કોઈ ભગવાન કે કોઈ ગુરુ જ નથી, એને કેમ કાઢવો? હનુમાન બાપા આવે પછી શંકરને બોલાવે, એમ કરી કરીને પછી આવે ભૂત બધા પછી કાઢે. નીકળે તો જવું પડે, સમજો ને, પણ દાખલો પડે. સમજો હવે હેલાઈ ન થાય, સમજો ને, નીકળી જાય. ક્યારે તમે બાંધો છે નથી એમ? ગુરુ તો નથી એની પાસે, ભગવાન નથી તો હું હે તો વીજ ગયો ને. બોલો, બુરજી લુવાણો હતો મેઘપુરમાં, ભામને હું બાબાજીને મારી બહાર નીકળી ગયો. પછી એને શું કીધું ખબર? તારે તને કાંઈ કેવું નથી, તારા ભગવાન પણ લઈ જવાનો છે બસ. ત્યાં ડગલું ભરે તો તારા ભગવાન હમશે. ભરી ગયો. જય સ્વામિનારાયણ. પૂરું હવે જે થયું એ થાય. સમજા ને? ભગવાન સમજી જાય એટલે પૂરું થઈ ગયું. જે થવું એ થાય કે. જ્યાંથી આવ્યા છે બધાને બીક હતી. સમજા ને? કે ક્યારે ઘા કરી લે ખબર નહીં પડે. પછી ગામનો ઝાપો આવ્યો, પછી બીજે કીધું હવે તો હથિયાર હકેલી લે. ગામ આવ્યું એટલે આને વિશ્વાસ હકેલા, અને હકેલે વાંચી ઘા કરી લીધો, પૂરું પાડી દીધો. ક્યારે? તારે ભગવાન પાસે લઈ જવો છે, તને અમારે કંઈ કહેવું નથી. બોલો. એટલે એને બહુ હેલો, કારણ કે કોઈ પ્રકારનું છે નદી છે, એના કાંઠા હોય તો પાણી સમુદ્રમાં જાય, પણ કાંઠા ન હોય તો પાણી હેરે લઈ જાય. અને એની કિંમત નહીં. જો ઉનાળામાં હોય તો પાણીની કિંમત છે, વરસાદ ના આવે તો. ઉનાળામાં વરસાદ આવે ને તો તલ છે બધા ઘઉં બધે ઠેકાણે પાડી દે. એટલે કાંઈ નક્કી થતું નથી ક્યારે કોણ થાય એ. સમજ્યા ને? પહેલાં તો નક્કી થતું, હવે એવું કંઈ છે જ નહીં એમ. એટલે પાણી એની કિંમત ક્યારે કહેવાય? ઉનાળામાં. ચોમાસામાં શેલમાંથી શેલ આવે તો પછી અહીંથી હાથમણી કરો બધે, ઓહો પાણી પાણી પાણી, પાણી કિંમત ન રહે. જે આપણું જીવન છે એ વસ્તુ આપણને માટે મારવા માટે તૈયાર થાય છે. એટલે નાસ્તિક એટલે શું? જેને ભગવાનપણાની પ્રતીતિ નથી, જેને વિશ્વાસ નથી, આ નાસ્તિક કહેવાય. જેનું પોતે ભજન કરે છે એવા જે ભગવાન એને વિશે નાસ્તિકપણ આવે છે. જો નાસ્તિકનો સંગ, એના ગ્રંથ સાંભળવા, એ વાંચવા, એ આસ્તિકપણાનો હેતુ, આસ્તિક ગ્રંથ સાંભળવા વાંચવા એ આસ્તિકપણાનો હેતુ. સંઘ ઉપરથી બધો મદાર થાય. સ્વામી કે કિંમત ક્યાં થાય? કે એની પાસે બેઠો છે. ભગવદી છે, એકાંતિક છે, કે કઠખડીયો છે, કે ડોળિયો છે. જેવો બેઠો ને એવું એનો અંતઃકરણ થાય. ડોળિયો એટલે
ભગવાન તેડવા આવશે કે નહીં આવે, ધામમાં જાહું કે નહીં, કોણ તેડવા આવશે, આમ ગોટા વળતો એ ડોળિયો કહેવાય. પાણી ડોળી નાખે ને કોણ ડોળે? કાગડો. પીએ નહીં પીવા દે નહીં. કાગડો જોયો બધે કે નથી જોયો? તો બોલો. એ પાણી પીએ નહીં પીવા દે નહીં, ડોળી નાખે. એમ વ્યવહારનો સંગ થાય ને તો આપણા અંતઃકરણ શરીર ડોળી નાખે, બીજું કંઈ નહીં. સ્થિર અંતઃકરણ હોય તો જેવો દેખાય વેગે વેતા વારીમાં પ્રતિબિંબ ન પાસે. એમ ડગમગે ડીલ જ્યાં લગી ત્યાં સુધી બ્રહ્મ નવ પ્રકાશે. એટલે સત્વગુણ, રજોગુણ, તમોગુણ એની અંદર જ્યાં સુધી હોય ને ત્યાં સુધી આપણે ખબર ન પડે પણ કોણ થઈ ક્યાં ઊભા થઈ જાઓ. સંકલ્પ સ્થિર થાય. સ્વામી કે મધ્યાહન કાળ સૂર્ય માથે આવે ને ત્યારે દશાઓ દિશાઓ કલ્પાય. કયો જે નામ કોણ કહે? 10 દિશાઓનો કયો જી? કેને આવડે? ભણવામાં આવે કે આવતું? હા તો બોલો. 4 ખૂણા, 4 દિશા, 10 દિશાઓ. જો એ માથે સૂર્ય હોય ને ત્યારે કલ્પાય. એમ સ્વામી કે હરિભગત ગમેની કિંમત ક્યારે થાય, કેવા ભગતમાં બેઠો છે, કહેવાનો સંગ છે, એ ઉપર મધ્યાહન કાળ એનો કહેવાય. સમજાણું? મધ્યાહન કાળ એ કહેવાય. કહેવાનો સંગ છે. જો મુમુક્ષુ હોય એ પણ ઘટી જાય, પામરો વધી જાય, એનું કારણ સંગ. સમજાણું? મુમુક્ષુ તો હોય પણ જો ન બેવા ઠેકા મને બેવા એટલે થઈ જાય. જો સ્વામી કે ગમે એવું વ્યસન હોય મંદિરમાં આવે ને તો ઘાઈ જાય, અને નિર્વ્યસન નહીં છે અને બજારમાં બેસે ને એટલે વ્યસન આવવાનું. થળ ફરી ગયું ને. સભા બેઠી ઉત્સવ બેઠા હોય, ગમે દારૂડિયા હોય, બીડી તમાકુ કાકા હોય, પણ સભામાં બે ત્યાં કોઈ ન કરે. આપણે ના ન પાડી તોય, પણ તોય કંઈ કરે નહીં. શા માટે? થળ છે સભા, અને વાં તો છૂટ. એમ છે. એટલે મુમુક્ષુ હોય એ પણ ઘટી જાય, અને પામર હોય એ પણ વધી જાય. એનું કારણ સંગ. બેઠક ઉપરથી એની કિંમત થાય. જો સ્વામી કે પોતે સારો છે, મુમુક્ષુ છે, પણ ક્યાં બેહવું કે એનો જો કરવો એ એને ખબર પડતી નથી. આંધળી ભેંસ છે ને એટલે એવું. અને મુક્ત અને મુમુક્ષુ ફેર. મુક્ત છે એક ઘરમાં બેસી ગયો, અને મુમુક્ષુ છે ને હજી સફેદ કપડું છે એવો કેવો કલર મારે, લાલ, પીળો, કાળો, વાદળી. સફેદમાં સફેદ કપડું હોય ને એમાં બધો કલર લાગે. એમ મુમુક્ષુ છે એને બધું લાગે. મુક્ત છે અને એક સિક્કો લાગી ગયો. અસેદીપનો મુક્ત વાલો, આ બદ્રિકાશ્રમનો મુક્ત, આ વૈકુંઠનો, આ ગોલોકનો, આ લોકનો, આ પરલોકનો. એના શું કહેવાય? મુક્ત. ગમે ને જોડાઈ ગયું, ગમે ત્યાં. જો અને મુમુક્ષુ છે એ આંધળો છે. જે આંધળો ગમે ને ભટકાય. સમજો ને? ગમે ને ભટકાય. જો એટલે નાસ્તિક એટલે જેને ભગવાનપણાની પ્રતીતિ નથી, જેને માટે કોઈ વડીલ નથી, જેને માટે કોઈ ગુરુ નથી, જેને માટે કોઈ શાસ્ત્ર નથી, કાંઈ નથી. જો શીંગડે ખાંડો, પૂછડે બાંડો, ક્યાં પકડો એને? જો હાલો કાંઈ કોઈ તો થાય. જો એટલે મધ્ય પ્રકરણનું 18નું વચનાવત. મહારાજ કે આજ તો અમે વાત સાંભળી ઉદાસ થઈ ગયા. 2 ઘડી રહ્યા અને નેત્રમાં જળ પડ્યા.
હિલું બોલ્યા છે કે અમે વાત સાંભળી જો ઉદાસ થઈ ગયા હતા. એટલે નાસ્તિક એને કહેવાય ભગવાન સુધી જ્યાં મોક્ષ માન્યો છે, જ્યાં કલ્યાણ માન્યો છે, એ ઠેકાણે બાકી નહીં. સમજો ને? ગાંડી થાય ને એ એક ઘર મૂકતી જાય પછી ભાઈ કાકરી હોય ને સોગોઠા. બીજા કાઢવા સારા સમજો ને, પણ આ કાઢવા કઠણ કાર કેવું હોય ને ક્યાંથી બાંધવા એ તો છે જ નહીં. સામે જ આખો મકાન મઢી જવાય અને પછી માણસ બંધ કરી દેવાય, પછી ક્યાંય જાય નહીં ક્યારે કરતી પછી ઘામાં આવે પછી થાય. એટલે આજની કથાની અંદર એ આવ્યું. સહજાનંદ સ્વામી મહારાજ.